એ બધી વાત આ ફિલ્મમાં છે. આ ફિલ્મ જોશે તો લોકોને લાગશે જ કે ના, જોઈન્ટ ફેમિલીમાં જ રહેવું જોઈએ. જેવું નામ જલસો છે ને એવું જ એમાં કામ કર્યું છે. જલસા કરતા કરતા બહુ આ જલસો ફિલ્મ બની ગઈ છે અને ઓડિયન્સને પણ એવો જ જલસો પડવાનો છે થિયેટરમાં. અને દ્વારકાધીશજીની એક મસ્ત મજાની આરતી પણ છે જે અમે લોકોએ સરપ્રાઈઝ રાખી છે. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. છેલ્લા થોડા સમયથી કહી શકાય કે ગુજરાતી ફિલ્મો છે, વાર્તાઓ બદલાય છે, ક્લેવર બદલાય છે, કલ્ચર બદલાયું છે. જૂની પુરાણી જે રીત હતી એના કારણે કહી શકાય કે હવે નવી ફિલ્મો જે ગુજરાતી આવી રહી છે, અનેક પ્રકારની ફિલ્મો છે. આપણી સાથે જલસો ફિલ્મ આવી રહી છે, એમના કાસ્ટ છે, તેમને પૂછું સાહેબ કેવા પ્રકારની આ ફિલ્મ છે? સાહેબ, તમને બહુ જ મજા આવશે. એટલે ટાઇટલ પ્રમાણેની ફિલ્મ છે જલસો, અને બહુ જ અલગ ફ્લેવરની, બહુ જ મોટી ફિલ્મ કદાચ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની, અને બધી જ રીતે બહુ મોટી ફિલ્મ. એટલે ઓડિયન્સને બહુ મજા આવશે, કારણ કે એક અલગ જોનરની ફિલ્મ બની છે ઘણા વખત પછી. એટલે મારા હિસાબે તો મારું ઓડિયન્સ છે, હું હકથી કહી શકું છું ગુજરાતીઓને, કારણ કે 40 વર્ષથી હું કામ કરતો આવ્યો છું કે આ ફિલ્મ જોવા જવું જ પડશે તમારે. હકથી કહું છું. સાહેબ, વાર્તા કેવા પ્રકારની છે? ફેમિલીની વાર્તા છે, જોઈન્ટ ફેમિલી. અત્યારે એક પ્રોબ્લેમ શું થયો છે ખબર છે કે જોઈન્ટ ફેમિલીનો કોન્સેપ્ટ જ લોકો ભૂલી ગયા છે. ન્યુક્લિયર ફેમિલી થવા માંડ્યા છે, અને તમે જોયું હશે કે ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા છે એને કારણે. એમાં ખાસ કરીને છૂટાછેડા, નાની નાની વાતોમાં છૂટા પડી જવું. એ જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા ને તો એ વાત ભૂલાઈ જતી હતી. આજુબાજુ બધા લોકો હતા, એને કારણે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અંદર સોલ્વ થઈ જતા હતા. એ બધી વાત આ ફિલ્મમાં છે. આ ફિલ્મ જોશે તો લોકોને લાગશે જ કે ના, જોઈન્ટ ફેમિલીમાં જ રહેવું જોઈએ. એ જ વધારે સારું છે. ભાઈ, આમ તો ગુજરાતી ગીતોમાં ને આપને જોયા છે ઘણી વખત, ખાસ કરીને જે દ્વારકાનું ગીત હતું એમાં પણ, પરંતુ પેલું કદાચ આ ફિલ્મ છે, હું એવું માનું છું. કેવા પ્રકારની ફિલ્મ રહી? મારી માટે બહુ સ્પેશિયલ છે, કેમ કે આટલું મોટું સ્ટારકાસ્ટ છે, એટલા બધા સિનિયર એક્ટર્સ, અને બોલિવૂડના ડિરેક્ટર છે, બોલિવૂડના મેકર છે, બોલિવૂડના પ્રોડ્યુસર છે, એમની સાથે મને ચાન્સ મળ્યો. અને બહુ અંદરથી એક્સાઇટમેન્ટ ગલગલિયા થાય છે કે હમણાં 2 દિવસમાં રિલીઝ થવાની છે ફિલ્મ. 4 દિવસ બચ્યા છે, અને આ ફિલ્મ ચાલવી જોઈએ, કેમ કે બહુ મહેનતથી બનાવી છે. અને જેવું નામ જલસો છે ને એવું જ એમાં કામ કર્યું છે. જલસા કરતા કરતા બહુ આ જલસો ફિલ્મ બની ગઈ છે અને ઓડિયન્સને પણ એવો જ જલસો પડવાનો છે થિયેટરમાં. તો ખાસ કરીને જે પ્રકારે પારિવારિક ફિલ્મ છે એવી વાત છે, પરિવાર સાથે બેસીને જોયું કે પારિવારિક ફિલ્મ છે, પરંતુ જે પ્રકારે હાલનો જે વર્તમાન સમય છે, મોબાઈલ સૌથી મોટું દૂષણ છે એવું કહી શકે. ઉપયોગ સારો છે તો સારી રીતે થઈ શકે છે, એના કારણે પારિવારિક જે ભાવનાઓ હતી તૂટી રહી છે. એકદમ નાના પરિવારો બની રહ્યા છે. ત્યારે આ પ્રકારની ફિલ્મ કેવું પ્રેક્ષકોને લાગશે? આ બધા આવજો, બધા જેટલા પણ એજ વર્ગ છે બધા જોવા આવજો, તમને અહેમિયત ખબર પડશે. અગર કોઈકને ખબર નથી કે જોઈન્ટ ફેમિલીની અહેમિયત શું હોય છે, ક્યારે કામ આવે છે, અને તમે શું મિસ કરો છો ને, આ ફિલ્મ જોઈને તમને ખબર પડશે. તો આ નાનું એક સંસ્કાર છે. જરૂરી નથી તમારા લાઈફમાં સંસ્કાર હોવું જ જોઈએ, પણ આ સંસ્કાર તમને મળે છે તો આનાથી લાઈફ સારી થાય છે, એવું મારું માનવું છે. તો આ એક નાનકડું સંસ્કાર લેવા ફિલ્મ જોવા આવજો, કેમ કે જોઈન્ટ ફેમિલી બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા લાઈફમાં. એનાથી તમારા ઘણા પ્રોબ્લેમ્સ દૂર થઈ જાય છે, જે ન્યુક્લિયર હમણાં જે માને છે. કેમ કે હું બચપનથી જોઈન્ટ ફેમિલીમાં રહેલો છું, મને ખબર છે. મને આ એકદમ ફ્રેશ એકદમ એક્સપિરિયન્સથી કહું છું, મારા 1-to-1 એક્સપિરિયન્સ, મારા એક્સપિરિયન્સ કે તમારી ઘણી પ્રોબ્લેમ્સ તમારી દૂર થઈ જાય જ્યારે જોઈન્ટ ફેમિલી હોય. વડીલનો તમારા હાથ હોય તમારા પાછળ. તો ખાસ કરીને આ ફિલ્મ લઈને યુવા પેઢીઓ માટે શું કહેશો? શેના માટે? યુવા પેઢીઓ માટે. હેલો, મારું નામ છે પૂજા જોશી. અમારી મસ્ત મજાની ફિલ્મ આવી રહી છે જલસો, જે 13મી જૂને રિલીઝ થવાની છે. યુવાનો માટે બસ એટલું જ કહીશ કે આજકાલ જે ન્યુક્લિયર ફેમિલીનો કોન્સેપ્ટ આવ્યો છે, અને જે જોઈન્ટ ફેમિલીનો કોન્સેપ્ટ હતો, એ બંનેમાં કેટલો મોટો ડિફરન્સ હોય છે તમને આ ફિલ્મમાં જોવા મળશે. લોકોને આજકાલ જોઈન્ટ ફેમિલીમાં રહેવું ગમતું નથી, પણ તમને આ ફિલ્મ થ્રુ ખબર પડશે કે જોઈન્ટ ફેમિલી કેટલી ઇમ્પોર્ટન્ટ હોય છે. જ્યારે એક ફેમિલી મેમ્બર પર મુસીબત આવે છે ત્યારે આખું ફેમિલી સાથે મળીને કેવી રીતે એ મુસીબતને સોલ્વ કરે છે, સાથે મળીને કેવી રીતે ઊભો રહે છે, એ તમને આ ફિલ્મમાં જોવા મળશે. એટલે એક ફૂલ પારિવારિક ફિલ્મ છે, એટલે જરૂરથી આ યુવાનોએ તો જોવી જ જોઈએ આ ફિલ્મ. ખાસ કરીને જલસો ફિલ્મ જોવા માટે પ્રેક્ષકો થિયેટર સુધી શા માટે આવશે, શું મળશે? જેમ કે મેં કહ્યું કે ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે. એમાં બધું જ છે, કોમેડી છે, રોમાન્સ છે, સરસ મજાના ગીતો છે. આજે અમારો ગરબો પણ રિલીઝ થયો છે, જે જલસોનો ટાઇટલ ટ્રેક છે. અને દ્વારકાધીશજીની એક મસ્ત મજાની આરતી પણ છે, જે અમે લોકોએ સરપ્રાઈઝ રાખી છે. ટ્રેલરમાં નાની અમસ્તી તમને ઝલક દેખાઈ હશે એની. એ આરતી ગાઈ છે ઐશ્વર્યા મજમુદારે, એટલે બહુ જ સરસ મજાની આરતી છે. એટલે પ્રેક્ષકોને ખૂબ મજા આવશે, ફૂલ એન્ટરટેન થઈને જશે. નાના બાળકથી લઈને મોટી ઉંમરના લોકો, બધા જ લોકો આ સાથે મળીને ફિલ્મ જોઈ શકે એવી મજાની ફિલ્મ બનાવી છે અમે.